પંચમહાલના હાલોલ તાલુકામાં કંજરી રૂપાપુરા રોડ પર વૈભવી જીવન જીવતા ભરત કનુભાઈ પરમાર નામના ભેજાબાજને રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી પોતાને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે રજૂ કરતો હતો। તે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને છેતરતો હતો। પોલીસ તપાસ મુજબ આરોપીએ રાજ્યભરમાં એજન્ટોનું નેટવર્ક ઊભું કર્યું હતું। ભરત પરમાર ઓએનજીસી સહિતના સરકારી વિભાગોમાં ભરતી કરાવવાના ખોટા વાયદાઓ કરતો હતો। તે વિવિધ સહકારી સંસ્થાઓના નકલી ઇન્ટરવ્યૂ, કોલ લેટર અને નિમણૂક સંબંધિત દસ્તાવેજો આપી ઉમેદવારો પાસેથી મોટી રકમ વસૂલતો હતો। આ મામલે અત્યાર સુધી 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનેલા 3 અસરગ્રસ્તના નિવેદનો અને ફરિયાદોના આધારે હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસે છટકું ગોઠવી હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલી અતિથિ હોટેલ પરથી ભરત પરમારને ઝડપી પાડ્યો હતો। સામેવાળા જે ભરતભાઈ કનુભાઈ પરમાર છે, રહેવાસી કંજરીના, તેમની સાથે પરિચય થયેલો અને આ જે ભરતભાઈ કનુભાઈ પરમાર જે આરોપી છે એમને એવી પોતાની ઓળખ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકેને આપી અને એવું કરેલું કે મારે બધા જ વિભાગોમાં, સરકારી જેટલા વિભાગો છે એ તમામ ખાતાઓમાં પણ ઓળખાણ છે અને હું તમને નોકરી અપાવી દઈશ। એટલે આ કામના જે ફરિયાદી મનુભાઈ છે એમને એમના દીકરાને નોકરી ઓએનજીસીમાં અપાવવા માટે થઈ અને વાતચીત કરેલી, જે અનુસંધાને એમણે આરટીજીએસથી તેમજ રોકડા અને ચેકથી કુલ 7,78,950 રૂપિયા નોકરી અપાવવા માટેના પેટે લીધેલા હતા અને એ અનુસંધાને એમને કોલ લેટર્સ ઓફર કરેલો હતો। જે કોલ લેટર્સ થયા પછી પણ કોઈ ઇન્ટરવ્યૂ કે એવું ના આવ્યું એટલે એમને વેમ ગયો, એટલે એમણે પાછા પૈસા પરત માગવાનું ચાલુ કરેલું। જે પૈકી એમને 3 લાખ રૂપિયા પાછા આપી દીધા, પરંતુ બાકીના પૈસા પાછા નહીં આપતા હતા। એટલે 2022 સુધી એમને આ વાત ખબર પડી હતી। ત્યારબાદ એમણે અવારનવાર એમની ઉઘરાણી કરેલી અને ઉઘરાણીમાં પણ પૈસા પરત નહીં આપતા અને તપાસ કરતાં એમણે બીજા પણ આવા લોકો સાથે આ ભરતભાઈ કનુભાઈ પરમારે આવી નોકરી અપાવવાની ઓફર કરીને કોલ લેટર્સ ખોટા બનાવીને આપી, જ્યાં સામે લઈ અને એમની પાસેથી પણ પૈસા લીધેલા હોવાનું ધ્યાને આવતા એમણે આ બાબતે ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ફરિયાદ આપી છે। જે બાકીના જે સાહેદો છે એમના પણ કુલ ટોટલ 68 લાખ રૂપિયા આ રીતે હાલ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે એમને 68 લાખ રૂપિયાનું વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી લીધેલી છે।